વેલકમ બેક ટુ બ્લોગ. જે છે હમણાં સાહેબ અને ગુડ મોર્નિંગ એવરી મસ્ત મજાના નાહી ધોઈ ફ્રેશ થઈને નીકળી ગયા બહાર. જલ્દી જઈ રામભાન પિકઅપ કરતા આવી. પછી બીજા બધા ક્લિયર કેમ નહીં આવતો? હા, એટલે રામભાન પિકઅપ કરતા આવી ડાયરેક્ટ જઈ કરશે ગાડીઓ આપણે કરશે. બિલો રાણી લઈ આવીએ એમથી બહાર જ પડીએ ને એક્સેસ બહાર જ પડીએ. આજ બિલો રાણી પહેલાં ચાલુ કરવા પહેલાં જોઈ લઈ ગાયો ભાઈઓ પાછળ બેસી નથી ને, ગાયો ઘણી બેસી જેવું છે, થારવાની નથી ને, ગાયો બેઠેલી હોય થાર એટલે તાલી. બિલો રાણી લઈ લી એમ કરી. હવે ટોપો ઉતાર નાખ્યો, ગરમી થતી હતી મસ્ત મજા. તો આમાં થઈ ગયો લો ફ્યુલ થોડુંક થોડું. જલ્દી હવે નીકળી થોડીક વાર તો સ્ટાર્ટ રહેવા દેવાની. સવારના પોરમાં ગાડી ચાલુ કરીને ફૂલ સ્ટાર્ટ થોડીક વાર રહેવા દેવાની, કેમ કે ગાડી આખી રાત રહી હોય ને તો થોડુંક રાઉસ થઈ જાય, ઓઇલ બોઇલ ચડી જાય બધું. ફટોફટ નીકળી અહીંયાથી. ગાય માતા બાજુ બેઠા નીકળી જશે આપણી ગાડી, વાંધો નહીં આવે. જલ્દી નીકળી અહીંયાથી. રામભાને પિકઅપ કરી લીધા. કેમ રામભા મજા? જય સિયારામ. જય સિયારામ. રામભાન મૂકી દઈ ભરવારું ગાડી ભરતા આવે, જેમાં કાકાત ભરીને લઈ આવે નહીં રામ. રામભા જે આવે ને તો પછી વાંધો ના આવે. હમણાં રામભાને ઘણા દી થયા ઘરે બેહાડી દીધા. એની કેટલા દી થયા? થઈ ગયા. જો 3 દિવસ તો ગાડીનું કામ આલ્યું ને 1 દિવસ રામભાન ડ્યુટી ઓફ હતી, એટલે ટોટલ 4 દિવસ થયા. રામાની કહેશે હવે જવું પડશે ને ભેગું નહીં થઈ રહે. જલ્દી હવે અહીંયાથી નીકળી ડાયરેક્ટ કરશે પહોંચી. આપણી ગાડીમાં ઊભી છે 6555. રામભાન ચડાવી દઈએ એમાં. ગાડી આવી ગઈ અહીંયા આપણી. ચેક બેક કરી લઈ કેમ છે બધું, કમ્પ્લેટ છે કે નહીં, ફટાફટા જોઈ લઈએ. એટલે પછી ઉપાધિ નહીં. રામભાન મૂકી દઈ ભરવા સારું. બિસ્કિટ ટાયર અહીંયા નાખી દીધા. સારા આવે જોઈએ કેવા હાલે, સર્વિસ કેવી દે પછી જોઈ લઈને. હવે ડિપ્રેશનમાં નાખવાનું કે છે મસ્ત બધું. ફટાફટ રામભાન રવાના કરી દઈ ફરવા સારું. કપડે છે બધું કામકાજ જોઈ લઈએ હવે શું કાંઈ હે. બાકી દેખાય બટા જોવા જાય ને. નીકળી ગયા રામભાને મૂકી દીધું છે કે ભરવા હાલે જાય. હવે આપણે જઈ ઘરે, જેમ કે મેળાવો કરી લીધો જે કરવાનો હતો એ 1.5-2 કલાક મેળાવો કરી લીધો. હવે જઈ ઘરે બધા કામ પતાવી. એક રાતના એક્સિડન્ટ થઈ ગઈ ગાડી આવડી હવે. એ કારણે જ અંજારમાં નો એન્ટ્રીને બધું લાગુ પડે ઘણી વાર, કેમ કે અમુક ડ્રાઈવરના હોય અમુક ફોલ્ટ ને અમુક 4 વ્હીલરના હોય, અમુક બધાના હોય. એમ સમજી લો ને. આથી આંગળી હરકી નથી હોતી. એ સિસ્ટમથી બધા હાલે રહ્યા કે જાણે કે નોર્મલી આવે મોટી ગાડી હોય દબાવે નોર્મલ થોડુંક, તો હવે આપણે 4 વ્હીલર વાળા સમજી લઈએ કે આપણે બ્રેક કરશું, આપણે દેવા તો 5 થી 6 ગેર ને નોર્મલી 2-3 ગેર ઉતારા એટલે પિકઅપ પકડી જાય 4 વ્હીલર. હવે એટલી મોટી ગાડી હોય 10 ગેર હોય, એમાં એને ગેર જલાવતા વાર લાગે ને ભાઈ. તમારે તો વાત કરવી ખાલી. બાકી હવે જઈ આપણે સ્કોર્પિયોમાં ડીઝલ પુરાવી લઈએ પહેલાં. ડીઝલ કાંઈ હે નહીં, ડીઝલ પહેલાં ફૂલ કરાવી લઈએ ગાડી, વાંધો નહીં બરાબર ને. નવા મોડલ સ્વિફ્ટનો નીકળે ઠીક એટલો બધો કાંઈ ખાસ નથી સ્વિફ્ટનો ન્યૂ લુક. જલ્દી પહોંચી પહેલાં ઇન્ડિયન ઓઇલના પંપે કરાવી નાખી બિલો રાણી આપણી ફૂલ. પહેલાં નીકળી ગયા ગાડીમાં કરાવી નાખ્યું ટેન્ક ફૂલ. પછી ઉપાધિની બ્રેક ન મારવાનું રહે, નોન સ્ટોપ 500-600 કિલોમીટર તારા કાપી લ્યો. હવે જલ્દી પહોંચી ઘરે. આજથી કાલથી એક કન્ટિન્યુ વસ્તુ ચાલુ કરવાની છે આપણે. ફ્રી થાય તો થઈ જ જશું. હવે થવું જ પડશે ફ્રી, એના માટે તો કન્ટિન્યુ રહેવા માટે કન્ટિન્યુ રહેવું જ છે આપણે. એટલે સારું જલ્દી પહોંચી ઘરે બધા કામ પતાવી થઈને નીકળી જઈએ. હવે ગાંધીધામ જવા માટે મસ્ત કામ હતું પતાવતા આવી. જલ્દી જઈને જલ્દી આવી. આજે બિલો રાણી નથી લઈ આવી, થાર રાણી લઈ જાય. થાર રાણી, હા વરના રાણી આપણી આવી ગઈ છે. જે કોઈને ખબર ના હોય આપણી વરના રાણી આવી ગઈ છે, દેખાય. હા જલ્દી નીકળી જાય. કામ પતાવવાનું હતું પતાવી લીધું, જ્યાંથી આપણે ફોન લીધો હતો એમાંથી. અહીં સીધા કોટક મહિન્દ્રા બેંકમાં એક કામ એને કોમાં પતાવવાનું છે. ફટાફટ કામ પતાવી લઈ. કોટક મહિન્દ્રામાં આજ કામ તો થયું નહીં આપણું. હવે જાય અહીંયા આપણે વસલો પાસે એનો એટીએમ એમાંથી કામ પતાવી આપણું જલ્દી. અહીંયા આવી ગયા તો બ્રિજ ઉપર. ફોર્ચ્યુનર પર કેરિયર કેટલો બકવાસ લાગે હે કેતન ભાઈ.
ફોર્ચ્યુનર ઉપર એકદમ ક્લિયર બકવાસ લાગે જલ્દી પહોંચી એમાં કામ બામ પતાવી આપણું ટેક્સી થોડી છે કઈ ટેક્સીમાં વેલ્યુ ડાઉન કરો તમે કે લઈ જાઓ મહિના કરતા હે કેતન ભાઈ ના રાખવી તો આયો ઇકો ટેપ થઈ રહી હે જલ્દી પહોંચી કોટક મહેન્દ્ર નું એના કરતા તો બોલેરો હારી લાગે હા બોલેરો હારી નથી લગાવી હા બ્રિજ વાળું સારું કામ થઈ ગયું નથી ગયું કેતન ભાઈ બાકી સિગ્નલ નાખી દીધા નહીં ખોટું કામ કર્યું ટ્રાફિક એટલે રાતના ભાગમાં જે છૂટીનો ટાઈમ થાય ને જે ઓફિસ વર્ક ની ત્યારે બોરી ટ્રાફિક થાય હતી ને ગતિ અત્યારે ભારી ટ્રાફિક થાય અત્યારે મારું સારું હે કે લંચ બ્રેકમાં હશે બધા ને આજ તો સન્ડે છે પાછો ઓલરેડી એ તો મગજમાંથી નીકળી ગયો તો એટલે કાંઈ કામ એ નથી આપણું બેંક ખોલાવીને કામ કરાવવા ગયા હતા સન્ડે ના દિવસે અમે બે ભાઈ મગજ કેટલો કામ બેંક ખોલાવીને કામ કરાયું કરશું કામ થઈને જ જાય આજ તો ભાઈ કર્યા વગર અંજાર જવાનું થતું નથી ફાઇનલ એ તો જલ્દી ટ્રાફિક માંથી નીકળી અહીંયાથી બધું કામ પતાવી લઈએ આપણું કામ પતાવી લીધું હવે જઈએ અંજાર રોટલા બોટલા ખાઈ 1 ને 7 મિનિટ થઈ નહીં કેતન ભાઈ ભૂખ લાગી હવે સન્ડે પણ બેંક ના કામ થાય હો ભાઈ હા યો ભાઈ અમને કરતે આવડે કેમ કર્યા હે કેતન ભાઈ અમને એક એડ્રેસ ખોટો મળી ગયો નહીં અમે એક ની બીજી જગ્યાએ હાલ્યા ગયા હતા નકર તો વહેલું અમારું કામ પતી ગયું વહેલા નીકળી ગયા એના વાટ જોવાય પડી ઘણી જલ્દી પહોંચી અંજાર પેટ પૂજા કરી પહેલા તો ફૂલ ભૂખ લાગી 1 વાગો રામપાને મૂકી દીધા સવારે વહેલા સુનિલભાઈ તો કાલે જ નીકળી ગયા હતા એ તો હજી આવ્યા નથી જીવમાં છે એ કાલે આજે રાતે આવશે આજે રાતે જવાનું થશે આપણે અલગ જગ્યા ઉપર હજી આવશું કામ પતાવતા આવશું આપણે એટલે અત્યારે પેટ પૂજાનું કામ કરી નહીં કેતન ભાઈ નીકળી ગયા આશીષ ને તેડવારું ઘરે આશીષ ને પિકઅપ કરી લઈ જલ્દી આ તો ગરમી હે ને ટાટે હે બે છે ભાઈ કાંઈ નક્કી નથી થતું આખલા સાહેબ ને કહી તમે વયા જાઓ ભાઈ અમે રહી જરીક વાર બ્રેક તમે જતા હો તમારું કામ પતાવો કાર્ય પતાવવાનું એ આશીષ ને જલ્દી પિકઅપ કરી લઈ નીકળી જઈએ આપણે જવાનું એક જગ્યા ઉપર કામ પતાવવાનું તમને વાત કરી હતી કે જવાનું થશે આજ લગભગ સુધી જલ્દી ફટાફટ આશીષ ને પિકઅપ કરી હતી હા ઉભો આશીષ સામે જ ઉભો ભાઈ તૈયાર જ હાલો બે જ જાઓ જલ્દી ફટાફટ નીકળી જાય કામ પતાવી શું કે આશીષ જય શ્રી રામ કેમ તબિયત પાણી મોજ બસ મોજ ખપે જલ્દી પહોંચી આવે કામ પતાવી આર્યન ને પર લઈ લીધો તો ભેગો કેમ આર્યન જય શ્રી રામ ભાઈ કેમ મજા મજા ને થાર ની કરાવી લીધી ટેન્ક ફૂલ એકદમ એટલે પછી પ્રોબ્લેમ ના આવે હવે ઉભું નહીં રહ્યો નોન સ્ટોપ 700-800 કિલોમીટર કન્ટિન્યુ હાલો હે આશીષ નોન સ્ટોપ ભલે હાલી જલ્દી આપણા બધા કામ પતાવી ફટોફટ આ થશે લેટ નાઇટ એકદમ એક જગ્યાએ મીટિંગમાં જવાનું ભુજ આમાં એક કામ હે તમે કહેતા છો રાતની મીટિંગ ઉપર આપણો દિવસના ફરી નહીં રાત જ ફરી અહીં તો પછી ક્યાંય રાતે કરવી પડે ભાઈ જલ્દી કામ પતાવી હાલો મસ્ત મજાના આ બધું કામ હતું આપણું પતાવી લીધું એક મીટિંગ હતી અરેન્જ થઈ ગયું એનું કામ બધું હતું એ પતી ગયું હતું હવે નીકળી અંજાર જવાનું મસ્ત મજાના અહીંયાથી જલ્દી પહોંચી અંજાર પર લેટ નાઇટ થઈ ગયું હોય 1 વાગી રહ્યા હે ના આર્યન 1 વાગ્યા નહીં જલ્દી ફટાફટ પહોંચી પેલા અંજાર બધું કામ પતાવી આપણું અહીંયાનું તો બધું ઓલરેડી ભુજનું બધું કામ હતું પતાઈ ગયું હોય પેલા જઈને નડવાર સર્કલે મસ્ત મજાની ચાય પી લી યાર ચાય પી થોડીક હવે આમ થોડીક ચાય પીને તો મજા આવે હવે અહીંયાથી ડાયરેક્ટ સીધે જલ્દી નડવાર સર્કલે